ઓકે, લાસ્ટ ટાઈમ આપણે લોકો છે ને પેટર્ન શીખ્યા હતા. એક તો ટ્રેન્ડ લાઇન ને સેકન્ડ હતી પેરેલલ ચેનલ, બરાબર. હવે આજે આપણે નેક્સ્ટ પેટર્ન પર જઈશું, બરાબર. પહેલા એકવાર થિયરિટિકલી સમજાવી દઉં. જો આમાં છે ને પહેલી છે ફોલિંગ વેજ પેટર્ન. એટલે આમાં કેવું હોય, જનરલી પ્રાઇઝીસ જે અપડાઉન જે થાય ને, બાઇંગ સેલિંગ, તો અહીંયા શું થશે, એક પોઈન્ટ પર બાયર્સ અને સેલર્સ એકદમ નેરો ડાઉન થશે. નેરો ડાઉન નું મિનિંગ શું, કે બાયર્સ અને સેલર્સ બેઉ એક જગ્યાએ આવવા માંગે છે. દેર આર નો ઇક્વલ નંબર ઓફ બાયર સેલર્સ. પેલા પેરેલલ ચેનલમાં કેવું હતું, આખી કોન્સ્ટન્ટ રહે, એટલે પ્રાઇસ વેરિએશન બહુ થતું હતું. આમાં પ્રાઇસ વેરિએશન ઓછું થઈ જશે, બરાબર. એટલે દે આર કમિંગ ટુ એન સોલ્યુશન અને કન્ક્લુઝન, કે ભાઈ અહીંયાથી પ્રાઇસ ક્યાં જશે, ડિસિઝન થશે. એટલે જ્યારે ફોલિંગ વેજ પેટર્ન હોય ને, એટલે જો આ જનરલી છે ને ઉપરથી નીચે આવતી હશે, કરેક્ટ. હવે કશું નહીં તો તમે આ એટલું કાઢી નાખો, તો આ શું થયું, ટ્રેન્ડ લાઈન થઈ. ટ્રેન્ડ લાઈન નો મતલબ ટ્રેન્ડ લાઈન બ્રેકઆઉટ થશે એટલે ઉપર જશે, કરેક્ટ. હા હવે હા આમાં જ એને છે ને, જે આપણે નીચેની બી એક ટ્રેન્ડ લાઈન એને સપોર્ટ કરી, જ્યારે બાયર્સ અને સેલર્સ સ્ક્વીઝ થાય છે, એટલે જ્યારે સ્ક્વીઝ થતા હોય ને, તો એનું બ્રેકઆઉટ એમ આવે ને, તો એ ફૂલ ફોર્સમાં આવે, કારણ કે ઓલરેડી સ્ક્વીઝ છે. એટલે વોલ્યુમ એકદમ કન્સાઇઝ થઈ ગયો છે, એટલે જ્યારે બ્રેકઆઉટ થાય ને એટલે તરત ઉપર જાય વસ્તુ. આને કહેવાય ફોલિંગ વેજ પેટર્ન. નહીં ખ્યાલ આવતું. હે, ખ્યાલ નહીં આવ્યો. શું ખ્યાલ ના આવ્યો એ તો પૂછો. એ તે જે કીધું એ નીચે ગયું એ તો ખબર પડી, પણ એના માટે તો કંઈક બોલ્યું ને, એટલે એટલું બાયર્સ ખ્યાલ અને ના. સેલર્સ બેઉ સ્ક્વીઝ થાય છે, બરાબર. જે પ્રાઇસ વેરિએશન જે પહેલા મોટું હતું, બરાબર, પહેલા પ્રાઇસ વેરિએશન મોટું હતું. હવે બાયર્સ અને સેલર્સ સ્ક્વીઝ થાય છે, બરાબર, એટલે ઓછા થાય છે. એટલે હવે જ્યારે બ્રેકઆઉટ થશે ને આ ટ્રેન્ડ લાઈનનું, તો એ તરત પુશ આપશે. આમાં જે પેટર્ન્સ આપણે ભણીએ છીએ ને, આ વધારે એક્યુરેસી વાળી છે. એટલે ધીમે ધીમે જે ટ્રેન્ડ લાઈન થઈ, ટ્રેન્ડ લાઈનમાં કેવું હતું, પહેલા કોઈ બી પ્રાઇઝીસ ગમે તે આડી અવડી જતી હતી. પછી પેરેલલ ચેનલ ભણીએ, કે પેરેલલમાં એક બેઉ બાજુથી એને સપોર્ટથી ચાલે છે. હવે આ છે ફોલિંગ વેજ પેટર્ન. તો ફોલિંગ વેજ પેટર્નમાં કેવું થશે, બેઉ કન્સાઇઝ થશે, એક જગ્યાએ એકદમ નેરો ડાઉન થશે. એટલે હવે જે બ્રેકઆઉટ આવશે ને, તો આ બધા કેસમાં રીટેસ્ટ બી ચાન્સ નહીં મળે. આમાં રીટેસ્ટિંગ બી નહીં થાય, ડાયરેક્ટ બ્રેકઆઉટ થઈને ઉપર જતું રહેશે. એટલે ફરી કદાચ થોડો નીચે હા, ફરી એવું ઉપર કશું નહીં થાય. જનરલી આ બધામાં ડાયરેક્ટ પુશ થશે. અને આ જે છે નેક્સ્ટ પેટર્ન, એ છે રાઇઝિંગ વેજ પેટર્ન. પણ આમાં છેક ઉપર જ જશે એવું ક્યારે ખબર પડે? આમાં ઉપર નીચે જશે. સુધી આવ્યું આપણો ટ્રેડ ક્યારે બનશે? આપણો ટ્રેડ અહીંયા બનશે, જ્યારે ઉપર ગતું રહ્યું, બની ગયું, પછી ટ્રેડ બનશે. ઉપર જતું રહે, જાય કે નહીં જાય એનું નહીં ખબર. આપણે ટ્રેડ બનશે જ્યારે એ બ્રેકડાઉન કરે, એટલે જ્યારે ટ્રેન્ડ લાઈનને ક્રોસ કરે ને, પછી આપણો ટ્રેડ બનશે. ઉપર જાય ના જાય આપણો ક્વેશ્ચન નહીં, જાય તો આવું થશે. ખબર પડી? સુખી ખ્યાલ આવે છે? પણ આ નીચું એટલે જે સ્ક્વીઝ થાય છે ક્યાં સુધી સ્ક્વીઝ થશે એનો આઈડિયા કેમ ના આવે? આપણે સ્ક્વીઝ, હું એ ખબર જ સમજાવું છું. આમાં છે ને એક સ્ક્વીઝ થયા પછીની હું તમને સિનેરિયો કહું છું, કે એના પછી આવું થશે. સ્ક્વીઝ થાય છે, આપણને દેખાય છે કે સ્ક્વીઝ થાય છે, બરાબર. જો હું તમને એકાદ એક્ઝામ્પલ બી બતાવું તમને, બરાબર. આના પછી બ્રેકડાઉન થાય ને, ત્યારે તમારે ટ્રેડ એન્ટર કરવાનું છે. એટલે એટલે સ્ક્વીઝ બ્રેકડાઉન થશે એ પોઈન્ટ સુધી આપણે પછી, વેઇટ કરવાનું. હા, એના બ્રેકડાઉન પછી પછી જ. બ્રેકડાઉન પહેલા ક્યાંય એન્ટર નહીં કરવાનું, ના ટ્રેન્ડ લાઈનમાં, ઓકે. ના પેરેલલ ચેનલમાં, ક્યાંય બી બ્રેકડાઉન ના થાય કાં તો બ્રેકઆઉટ ના થાય ત્યાં સુધી એન્ટર નહીં કરવાનું. આપણો ટ્રેડ તો એના પછી જ બનશે, બરાબર. આપણે રિસ્ક નહીં લેવાનું. તો એમાં એક હા. આમાં એવું થઈ શકે ને, લાઈક આપણે જો પેટર્ન માની લે, આ તો જસ્ટ વાત છે કે આજે આપણે પેટર્ન જે મતલબ ટ્રેન્ડ શું કહેવાય, આપણે વેજ પેટર્ન બનાવી, પણ એમાં કદાચ લાઈક એ બનાવવામાં આપણે કંઈક ભૂલ કરી છે, તો
તો એ એક્ઝેક્ટલી બ્રેક પોઈન્ટ જે પણ આવે છે એનો ખબર બી નહીં પડે, એટલે રાઈટ? એટલે એટલે જ જો તો કદાચ પ્રેક્ટિસ કરવાની હા કે આવી જો હા ભૂલ હા થશે તો પછી તો પેટર્ન અંદર એ જશે આપણને હા ખબર જ નહીં પડે. ખ્યાલ નહીં આવે. એટલે પેટર્ન આ એકચ્યુઅલી આ જેવી પેટર્ન છે થોડીક પેલામાં તો કેવું રીટેસ્ટ થાય છે તો કદાચ થોડોક આપણને ચાન્સ બી મળે. આમાં તો પણ જે આમાં થાય આનું છે જે તો આના જે રિસ્ક રિવોર્ડ હોય ને જનરલી એનો રિસ્ક રિવોર્ડ કેવો બેસે? ફોર એક્ઝામ્પલ હું અહીંયા બનાવું ને આ બ્રેકઆઉટ, મારો સ્ટોપ લોસ અહીંયા આવશે અને હું સમજો અહીંયા રાખું ને ફર્સ્ટ ટાર્ગેટ બી રાખું ને તો 1:3.5 નો મારી જો રિસ્ક રિવોર્ડ બેસે. કારણ કે એકદમ સ્ક્વીઝ થઈ ગયું છે એટલે સ્ટોપ લોસ એકદમ ઓછો થઈ ગયો મારો. અને એનું જે ટોપ Okay. ટાર્ગેટ રાખું ને તો 4 to 5 નો રિસ્ક, અને આમાં રિસ્ક રિવોર્ડ બહુ સારા બેસે. આવું છે. ઓકે. પણ આ જનરલી બધે ના થતું હોય, લાઈક ઇટ્સ આ ના જેટલું મળશે. સારું છે એટલું રેર. ધીઝ આર કોમન પેટર્ન્સ. આ બધી પેટર્ન્સ મળશે તમને. ઓકે. શ્રદ્ધા શું કહે છે તો? આમાં રિસ્ક રિવોર્ડ નું ક્યાં આગળ મૂકવાનું કેમ નહીં ખબર પડે આમાં? એક મિનિટ જો બ્રેકઆઉટ થાય, જ્યારે બ્રેકઆઉટ થાય ત્યાં આપણી એન્ટ્રી બને એટલે એનો વચ્ચેનો પોઈન્ટ ત્યાં આવે. જે એનું લાસ્ટ કર્વ હોય ને અહીંયા જે અહીંયાથી બાઉન્સ બેક થયું, આ જે બાઉન્સ બેક થયું છે લાસ્ટ પોઈન્ટ એની નીચે આપણે સ્ટોપ લોસ મૂકીશું અને ઉપર જે ટાર્ગેટ આવશે એ તો રેઝિસ્ટન્સ, એ તો તમારો રેઝિસ્ટન્સ સપોર્ટ જ. ટાર્ગેટ તો તમારા સપોર્ટ ને રેઝિસ્ટન્સ જ રહેશે. ટ્રેડ લાઇન ની જે લાસ્ટ પોઈન્ટ જે ટચ થાય છે ત્યાંથી એની રિસ્ક નીચે. રિવોર્ડ મૂકવાનું. હા બરાબર. ત્યાંથી કે એની નીચે? નીચેનું સ્ટોપ લોસ આવશે. જે લાલ છે ને એ સ્ટોપ લોસ છે, જ્યાં વચ્ચેનું પોઈન્ટ છે એ ટ્રેડ એન્ટ્રી છે. એટલે આ ઉપર જાય છે એના લીધે થઈને આપણે લોંગ પોઝિશન લઈશું. હા પણ આમાં ઉપર જશે એવી ક્યાં ગેરંટી છે કે ઉપર જ જશે? હજી એ તો જો. આપણને ખ્યાલ નહીં હોય ને. એક વસ્તુ સમજ, જ્યારે પ્રાઇસ કન્ટિન્યુ ઉપર જતી હોય બરાબર, કન્ટિન્યુ કે જે વસ્તુ છે 100 ની હવે સમજો મેં એક વસ્તુ 25 રૂપિયામાં બાય કરી છે બરાબર, હવે એની પ્રાઇસ થઈ 30, 40, 50, 80, 100, 150, 200. હવે 200 રૂપિયા પર તો હું સેલિંગ કરીશ જ કે ભાઈ મારો પ્રોફિટ બુક કરીશ. મને 25 રૂપિયાની વસ્તુ મારી 200 માં થઈ તો હું પ્રોફિટ બુક કરીશ. પ્રોફિટ બુક કરીશ તો પ્રાઇસ ક્યાં આવશે? સેલ કરીશ. પ્રોફિટ બુક એટલે સેલ કરીશ. કરેક્ટ? પ્રોફિટ બુકિંગ નો મિનિંગ તો સેલ કરીશ થાય. સેલ કરીશ એટલે પ્રાઇસ આવશે. જે કન્ટિન્યુ સમજ, કન્ટિન્યુ મારી પ્રાઇસીસ વધે છે બરાબર, ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે થાય છે. એક પોઈન્ટ તો આવશે ત્યાંથી સેલિંગ ચાલુ થશે કે જે લોકો પ્રોફિટ બુક કરશે. આપણે તો એક પછી ફિગર આઉટ કરવાનો છે. પોઝિશન, એમાં શોર્ટ પોઝિશન આવશે ને? હા એમાં શોર્ટ પોઝિશન આવશે. હવે ફોર એક્ઝામ્પલ જેમાં હવે જે એ જ એક્ઝામ્પલમાં તું વિચાર કોઈ વસ્તુ 200 ની હતી, એ પ્રાઇસીસ નીચે આયા કરે છે આયા કરે છે. હવે મને ખબર છે કે આ વસ્તુની પ્રાઇસ 200 રૂપિયા થઈ છે, મને ત્યાં 50 રૂપિયા પર મળે છે, તો હું એક પોઈન્ટ પર એન્ટ્રી કરીશ. જ્યારે એ ડિસ્કાઉન્ટેડ ઝોનમાં આવી જશે કે ઓવરસોલ્ડ રીજનમાં આવી જશે. આપણે સપોર્ટ રેઝિસ્ટન્સ ભણ્યા હતા ને કે ઓવરસોલ્ડ રીજન આવે. હે શોર્ટ પોઝિશન નું કીધું એ ખ્યાલ આવ્યો, પણ પછી તો એના પછી જે મને કીધું ને ખ્યાલ ના આવ્યો. જે આમાં ફોર એક્ઝામ્પલ અહીંયા તારી પ્રાઇસીસ અહીંયા નીચે આવે છે 200 રૂપિયાથી લઈને 50 રૂપિયા આવી ગઈ, તો હવે 50 રૂપિયા પર તો બાઇંગ કરીશ ને કે ભાઈ તને વસ્તુ સસ્તી મળે છે. તો એક પોઝિશન આવશે જ્યાંથી બાઇંગ ચાલુ થશે, ત્યાંથી પરચેસિંગ ચાલુ થશે, ખરીદવાની ચાલુ થશે. એટલે ત્યાંથી આગળ જે પુશ મળશે એટલે આપણે એને સમજે કે ભાઈ નીચે આવે છે ને એટલે હવે એક પોઈન્ટ પર તો બાઇંગ ચાલુ થશે જ. સાયક્લિક મેટર, બાકી સાયક્લિક મેટર છે આખી, કે બાઇંગ પછી સેલિંગ આવે, સેલિંગ પછી બાઇંગ આવે, એવું કન્ટિન્યુ ચાલતું જ હોય. બરાબર. એટલે આપણે એઝ્યુમ કરી લઈએ બાઇંગ આવશે એમ. હા એટલે આપણી જોડે સપોર્ટ આવે, રેઝિસ્ટન્સ થી નીચે આવવા માંડ્યું આમાં માંડ્યું એટલે સપોર્ટ પર એનું ડિસ્કાઉન્ટેડ ઝોનમાં આવી ગઈ, ઓવરસોલ્ડ રીજનમાં આવી ગઈ બરાબર, કે બહુ બહુ સસ્તી મળે છે. એટલે પછી આપણને ખબર પડે કે ના ભાઈ હવે બ્રેકઆઉટ આવશે એટલે આપણે અહીંથી એટલે બાઇંગ કરીએ છીએ. તો આપણે એના માટે આપણે આ કરતા પહેલા સપોર્ટ રેઝિસ્ટન્સ કરવું પડે? સપોર્ટ રેઝિસ્ટન્સ વગર તો કશું જ નહીં થાય. સપોર્ટ રેઝિસ્ટન્સ વગર તો એક વસ્તુ નહીં થાય. તમારા ટાર્ગેટ, સ્ટોપ લોસ, એન્ટ્રી બધું જ એના પર ડિપેન્ડન્ટ છે. બરાબર? ખ્યાલ આવે છે? હા. બરાબર. હવે જો
હવે આ વસ્તુ છે ને, આ વસ્તુ માર્ક કરતા એટલું ધ્યાન રાખવાનું કે એટલું બધું સ્ટીપ ના થઈ જાય ખરું, નીચે ડાયરેક્ટ આવું ડાયરેક્ટ ફોલ જ થતું હોય ને તમે હા. આવું પકડો, બરાબર? ઓકે. એટલું બધું આમ સીધી લાઈન જેવું જ ના થઈ જાય કે સ્ટ્રેટ લાઈનમાં ફોલ થતો હોય ને એને તમે પેટર્ન બનાવી દો, બરાબર? ઓકે. જનરલી કેવું થાય, જો હું બતાવું, એટલે એક એરર બતાવું કે હવે સમજી લે હું આને બનાવી દઉં કે ભાઈ આ મેં બનાવી દીધી કે ભાઈ આ વેજ પેટર્ન છે ફોર એક્ઝામ્પલ, તો આ તો સ્ટ્રેટ ઉપર જાય છે, એને વેજ પેટર્ન ના કહેવાય. આને એ પ્રોપર નેરો ડાઉન થશે, નોર્મલ હશે. આ તરત બહુ ઇન્ક્રીઝ ટીપ ના થઈ જવી જોઈએ જ્યારે બનાવે, એટલે આ ખોટી છે, એટલે એરર બતાવું છું, બરાબર? ખ્યાલ આવ્યો? ચલો એક કામ કરો, હવે આ પેટર્ન એકવાર તમારા ચાર્ટ્સમાં શોધો. એકવાર તું કરીને બતાય ને તો ચાર્ટમાં કેવી પેટર્ન હોય exactly ખ્યાલ બતાવી આવે. ને એ જ આવશે, ટ્રાય તો કરો. એટલે કયામાં જોવાનું, વન ડે? બધા કોઈ બી ટાઈમ ફ્રેમમાં જોવાય, કોઈ બી ટાઈમ ફ્રેમમાં. જો મારી સ્ક્રીન પર મેં એક પેટર્ન બનાવી છે, એમાં ખબર પડશે. બરાબર? ના ઉપરને તમે કયા બેઝિસ પર, અહીંયા નહીં અડે, અહીંયા અને નીચે ઉપરની લાઈન અહીંયા આ પોઈન્ટ ચડે છે ને, આ વીક થી આ વીક, આ વીક થી આ વીક, આ વીક થી આ. ત્યાં અહીંયા બ્રેકઆઉટ થયું આ હા ઉપર પર. હા. હવે જો આ બધામાં કેવું થાય, ટાર્ગેટ્સ તો તમારા સપોર્ટ રેઝિસ્ટન્સ પર જ આવશે. હવે સમજો હું અહીંયા બનાવું તો અમારો આ એક રેઝિસ્ટન્સ છે, એ ત્યાં ટાર્ગેટ બનશે, બરાબર? જો અહીંયા અહીંયા જો આ એક રેઝિસ્ટન્સ હતું, આ એક રેઝિસ્ટન્સ હતું, એને જ અહીંયા સપોર્ટ બનાવી દીધો, એને ફરી આ બાજુ અહીંયા જો આ રિજેક્શન પોઈન્ટ હતો એટલે આ રેઝિસ્ટન્સ બનશે, એનો જ અહીંયા સપોર્ટ બની ગયો, એટલે સપોર્ટ બન્યો, એની જોડે આ વેજ પેટર્ન કનેક્ટ થઈ અને એના પછી ઉપર ગયું. છતાં ખ્યાલ આવ્યો આ પેટર્ન? પણ સપોર્ટમાં તો તે નીચે લીધું એમાં એક જ નીચે ટચ થયું છે, હા તો પણ કેવી રીતના સપોર્ટમાં આવે? હા, સપોર્ટમાં જો કેવું, અહીંયા ઉપરનું છે એ શું શું આગળ એ જે લાઈન તે આગળ ખેંચી ને, હા, હા. એ ઉપરનું ટચ થયું છે અને આ બાજુ અહીંયા નીચેનું ટચ થયું છે, તો એ સપોર્ટમાં કેમનું આવે? એક જો હવે આને હું આ મને ખબર છે અહીંયા, હવે આમાં કેવું થાય, આ જો અહીંયા મલ્ટિપલ ટચ છે, અહીંયા બે વાર ઓલરેડી ટચ થયેલું છે, બરાબર? એ રેઝિસ્ટન્સ હતો, રેઝિસ્ટન્સ જ આપણો સપોર્ટ બનશે, બરાબર? એ બે વાર થયું અને પછી અહીંયા થયું, આ થર્ડ ટાઈમ. પણ ત્યાં એક સપોર્ટ આ રેઝિસ્ટન્સ હતું ને, જો આ બે વાર ટચ હતું, બરાબર? બે વાર ત્યાંથી જ રિજેક્શન મળ્યું હતું, એટલે એનું રેઝિસ્ટન્સ છે કે ત્યાંથી એ નીચે પડે છે, એટલે એ જ વસ્તુ અહીંયા મારી સપોર્ટ બનશે, રેઝિસ્ટન્સ જ સપોર્ટ બનશે આપણો. હા, પણ સપોર્ટ બનવા માટે પણ એની ઉપર ટચ બે વાર ત્રણ વાર તો થવું જોઈએ ને. જો એમાં તો આ એક, જો આ એક, બાજુમાં બે, બરાબર? એ તો રેઝિસ્ટન્સ નું હતું તે બતાવ્યું એ. હા, રેઝિસ્ટન્સ જ સપોર્ટ બનશે ને, રેઝિસ્ટન્સ હોય તો એ રેઝિસ્ટન્સ સપોર્ટ કન્વર્ટ જ થઈ જાય, અલગ ના હોય, એનું રેઝિસ્ટન્સ જ સપોર્ટમાં કન્વર્ટ થઈ જશે. જો અહીંયા ત્રીજી વાર અને આ ચોથી વાર, ચાર ટચ છે,
હમ અને આ વેજ પેટર્ન જો આગળ બ્રેકઆઉટ. હવે અહીંયા 5,800 નો ભાવ છે, 850, એ તરત ઇન્ક્રીઝ થઈને ડાયરેક્ટ 7,200 ની થઈ. બરાબર, એટલે આ બધા બ્રેકઆઉટ આના બહુ સરસ આવશે. મળી કોઈને વેજ પેટર્ન? ના ઉમંગ, ટ્રાય કરીએ છે. કોઈ પેરેલલ જ આની મળે. ટ્રીક છે આની કોઈ, મતલબ કે કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની શું best ટ્રીક એવું કોઈ નહીં, તમારી સામે જ મેં એક પછી એક કંપનીઝ જોઈ અને આમાં મને દેખાય હા. એટલે મેં બનાવ્યું. કેમ નહીં દેખાતી? બધામાં હવે પેરેલલ ઇઝીલી મળી જાય છે. વેજ ફાઇન્ડ કરવા જઈએ છે ને તો પેરેલલ મળી જાય છે. એ કેમ જે મળી? પહેલા ટ્રેન્ડ લાઈન ને પેરેલલ કેમ મળે છે? તમે એની પ્રેક્ટિસ કરી. જે વસ્તુની પ્રેક્ટિસ હશે એ મળશે, ડેફિનેટલી મળશે. નહીં તો સ્મોલર ચંક્સમાં જો તો કદાચ મળશે. આ મારું મેં બનાવ્યું હતું એ કયા ટાઈમ ફ્રેમ પર હતું કહું? આ 4 અવર્સ પર બનાવ્યું છે મેં. એટલે જો બધા બહુ ટાઈમ ફ્રેમ પર હશે આ. એટલે કોઈ રાઈઝ વાળું દેખાડો ને, રાઇઝિંગ વાળું. ફોલિંગ હતું, રાઇઝિંગ ની કઈ દિક્કત. આ રાઇઝિંગ છે. આવી પેટર્ન માં જો આ આમ છે બરાબર, આ આમ છે તો આમ એનો શું મિનિંગ થાય? પૂછે છે. બાયર્સ ને સેલર્સ વધ્યા એવું કશું એનું મિનિંગ નહીં બને. જ્યારે સ્ક્વીઝ થાય તો એનું બ્રેકઆઉટ નહીં કરે. વધે તો કશું ના થાય. એવું હોય ને, સ્પ્રિંગ દબાઈ તો ઉછળે ત્યારે કેવી નીકળે, એવું હોય. એટલે આનું મતલબ એમ જ ને કે બાયર્સ અને સેલર્સ પહેલા બહુ વધારે હતા, પછી ધીમે ધીમે ઓછા થયા. દે આર કમિંગ ટુ અ પછી કન્ક્લુઝન. એ કન્ક્લુઝન પર આવવા માંગે છે એટલે નેરો ડાઉન થશે. પછી એક પોઈન્ટ આવશે કે જ્યાંથી એને બ્રેકઆઉટ મળશે. હું એક મોકલું છું. હા, મોકલો. એક ઇમેજ મોકલી પણ એમાં એક લાઈન સ્ટ્રેટ જ આવે છે. એક મિનિટ જોઉં છું. ના, આ નહીં. એટલે હમણાં માટે ચાલશે. આઈ કેન એપલમાં કેમ શોધે તું? કસામના વાળી કઈ ખબર. તમે લિસ્ટ બનાવ્યું નહીં આનું? 30 બનાવે છે પણ અલગ અલગ 30-40 Specifically કંપની add હોય ને કરી. એમાં તને એપલ ની જરૂર પડે એવું નહીં લાગતું મને. 30-40 કંપની હોય હા, તો 30 એપલમાં ના 40 જવાય. એટલે કાં તો 30-40 કંપનીનું લિસ્ટ નહીં, એનો મિનિંગ આ જ થાય. 30 40 કરી 10 છે. હા, એ હું સમજી ગયો. એપલ આવ્યું એટલે હું સમજી ગયો. ખબર નહીં આટલો જોર કેમ આવે. ચાલશે. મળી?
नहीं होती सभी। નહીં ચાલે મળી કાં તો ગયા? નીચે આવવી જોઈએ કાં તો ઉપર નાની જવી જોઈએ કાં તો નીચે નહીં આવતી આ તો થોડું વાઇડ હવે ચાલે વાઇડમાં કઈ વાઇડનિંગ થાય તો વાઇડનિંગ થાય તો એ બીજું કશું નહીં. હમણાં મને નિશી એ જ બતાવ્યું કે એનો મિનિંગ કેવો થાય કે પ્રાઇઝિસ બ્રોડર થાય છે તો ઉલટું આપણને ક્લેરિટી નહીં મળે કોઈ બી બાજુ કે પ્રાઇસ ક્યાં જશે. આપણે આ બધું કેમ શીખીએ છીએ કે આપણને ક્લિયર શોર્ટ મળે કે ભાઈ ના આપણે આવી જગ્યાએ પ્રાઇસ જશે. એટલે એના માટે આપણે પેટર્ન્સ એટલે આપણે ફિગર આઉટ કરીએ. મોટા ટાઈમ ફ્રેમ નાના ટાઈમ ફ્રેમ બધે જ મળશે આ પેટર્ન તો. હમણાં જ નહીં દેખાતી તો. દેખાશે પ્રેક્ટિસથી દેખાશે. પેરેલલ ચેનલ મળે જ છે પણ પેરેલલ ચેનલની પ્રેક્ટિસ કરી છે એટલે મળે છે. આની પ્રેક્ટિસ કરો મળશે. બધું પેરેલલ જ દેખાય છે પણ 2 વાર કર્યું 2 વાર બધું ડિલીટ કરી નાખ્યું કારણ કે બધું પેરેલલ જ થઈ જાય છે. મળશે. નોર્મલ પણ પેરેલલ પેરેલલ છે. Yes. બોલો હા બોલો બોલો જો એક બીજી મળી મને મેં મારી સ્ક્રીન પર બનાવી છે કોઈને જોવું હોય તો. પણ પેરેલલ જ લાગે છે આ તો અરે નેરો ડાઉન થાય છે જો ને આમ નેરો થાય છે. એ તો જો તે જે પેરેલલ ઉપર ક્યારે જાય કહેવાય? જો આવું છે હોય તો પેરેલલ કહેવાય. પણ તે જે ઉપર જાય છે એટલે તે વચ્ચેથી જ તે લઈ લીધું એટલે આ તો ગ્રીન વાળી તો જો ઉપર જાય છે ને કેન્ડલ હા કઈ વારી ના ના આ સાઈડ સ્ક્વીઝ જાય છે ને જે પણ એને જગ્યાએ બુલિશમાં એક જ લીધી એટલે એક જ કેન્ડલ લીધી બુલિશ. કઈ નહીં કઈ કેન્ડલ મને નહીં ખબર પડતી કઈ કેન્ડલ ની વાત કરો છો. આ જે ગ્રીન કેન્ડલ્સ છે ને એન્ડ પર હા સ્ક્વીઝ થાય છે ત્યાં આગળ હા હા તો તે ત્યાંથી કટ કરે એટલે જે બ્રેકડાઉન પોઈન્ટ આવે છે ત્યાંથી કટ કરે જો ઉપર આમાં જવાનું ચાલુ કરી દે પોઝિશન અહીંયાથી બની શકે આવી. આ મારું કદાચ ટાર્ગેટ પોઈન્ટ આટલું જ હોય કદાચ ઉપરનું ના લઉં આટલું ટાર્ગેટ બેસે. ઓકે 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 બરાબર.
એક કામ કરું, હું તમને છે ને એક પેટર્ન હજી એક શીખવાડી દઉં, બરાબર? પછી ગૂગલ મીટ પર લઈને એને પ્રેક્ટિસમાં જઈએ તો આમાં છે ને તમે રેકોર્ડિંગ થઈ જાય પેટર્નનું, બરાબર? જો આના પછીની નેક્સ્ટ જે પેટર્ન છે ને એ છે બુલ ફ્લેગ અને બિયર ફ્લેગ. જો બુલ ફ્લેગમાં કેવું હોય, આનો મીનિંગ બહુ મસ્ત છે જેનાથી આપણને સમજી શકાય. અને આ બધી જ પેટર્ન્સ જે વેજ છે, જે બુલ ફ્લેગ બિયર ફ્લેગ છે, એ લોકોના ટાર્ગેટ્સ બહુ મસ્ત હિટ થાય છે આ બધી પેટર્ન્સ, બરાબર? હવે જો આનું મિનિંગ સમજો. હવે આમાં પ્રાઇસીસ કેવી રન થશે? પ્રાઇસીસ આવી કન્ટિન્યુ કોક એક હોય ને શેર એકદમ પંપ આવ્યો હોય કે કંઈક આમ ઇવેન્ટના લીધે એકદમ તરત ભાવ વધવા માંડ્યા હોય, બરાબર? પછી એક પોઈન્ટ કેવો આવે કે જે અમુક બાયર્સ અને સેલર્સ કન્સોલિડેટ કરે પ્રાઇસ કન્સોલિડેશન એટલે શું હવે એ સમજીએ. પ્રાઇસ કન્સોલિડેશન એટલે કે પ્રાઇસ એક રેન્જમાં સાઇડવેઝ જાય છે, બરાબર? સાઇડવેઝ એ કન્સોલિડેટ કરે છે પ્રાઇસ, કે ભાઈ હજી કન્ફ્યુઝન છે ઉપર જવું કે નીચે બાયબેક જવું, ઉપર જવું કે નીચે જવું. ત્યારે શું થાય? પંપ આવે. હવે જે સમજીએ અહીંયા પૈસાથી આપણે સમજીએ, આ 50 રૂપીસ હતા, હવે એ વસ્તુ 200 રૂપિયાની થઈ ગઈ. તો અમુક લોકો વેચશે, અમુક લોકો બાય કરશે, અમુક લોકો વેચશે, બરાબર? તો અહીંયા એક્યુમ્યુલેશન ઝોન થશે, આ એક્યુમ્યુલેટ થશે, બરાબર? કન્સોલિડેશન થશે અહીંયા, કે પ્રાઇસીસ અહીંયા જ ફરશે, આની અંદર 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 જ ફરશે બાજુમાં. અને જ્યારે આ બ્રેકઆઉટ થશે ત્યારે આ સીધી અહીંથી શૂટઅપ થશે ફ્લેગની બહાર, બરાબર? સેમ વેમાં બિયર ફ્લેગ બી એવો જ હશે. જ્યારે કન્ટિન્યુ ફોલ આવે છે, આનો મિનિંગ શું છે કે ટ્રેન્ડ વિલ બી કન્ટિન્યુડ. આનો મિનિંગ એવો થાય, ટ્રેન્ડ વિલ બી કન્ટિન્યુડ. હવે સમજો અહીંયા પ્રાઇસ ફોલ કરે છે, બરાબર? તો અહીંયા કન્સોલિડેશન થશે ફરી, કે પ્રાઇસ કન્સોલિડેટ થશે અને પછી એક પોઈન્ટ આવશે કે એની એ જ પછી આગળ કન્ટિન્યુ થશે, બરાબર? ફોલ, કન્સોલિડેશન, ફરી ફોલ. આપણે જોઈએ ને કે એક વસ્તુ વધે તો સમજો 50 રૂપિયાથી 100 રૂપિયા થઈ ગઈ, તો 2-3 દિવસ 100 રૂપિયા રહેશે, પછી ફરી આગળ વધે. તરત એવું ના હોય કે ભાઈ 50 થી 100, 100 થી 200, 200 થી 500, એવું ના વધે. થોડું કન્સોલિડેટ થાય, જાય, પછી થોડું નીચે આવે, ફરી ઉપર કન્સોલિડેટ થાય એટલે કે પેરેલલ એ પેટર્ન કરે છે રિપીટ, હા એનો મતલબ શું? પેરેલલ પેટર્ન એ રિપીટેડલી એ જ કરે છે એટલે એ કન્સોલિડેટ થાય છે. આ કન્સોલિડેટ થશે અને એનું બ્રેકઆઉટ પર આપણે ટ્રેડ લઈશું. પણ આનું જો હવે આમાં થિયરિટિકલ ટાર્ગેટ શું હોય, જે આ જે ફ્લેગ છે, બરાબર? આ ફ્લેગ છે, ફ્લેગનો આ પોલ છે, બરાબર? પોલ ને આ ફ્લેગ, આપણે એવું સમજીએ. આનું ટાર્ગેટ કેટલું હોય? આજે બ્રેકઆઉટ થાય ને, આજે પોલની લેન્થ હતી એટલું ને એટલું એનું ટાર્ગેટ બેસે. થિયરિટિકલ ટાર્ગેટ હું કહું છું, બરાબર? પ્રેક્ટિકલી તો જે એના રેઝિસ્ટન્સ બનશે એમાં જ એનું રેઝિસ્ટન્સ આવશે, બરાબર? ખબર પડી? આ થિયરિટિકલ ટાર્ગેટ્સ મેં કીધા, જે બુકની લેંગ્વેજ છે કે ભાઈ આટલું ટાર્ગેટ આવે, પણ એ ટાર્ગેટ જોડે આપણે એના સપોર્ટ રેઝિસ્ટન્સ ચેક કરવાના, બરાબર? ધીસ ઇઝ બુલ ફ્લેગ, બિયર ફ્લેગ. એક આનું બી એક એક્ઝામ્પલ બતાવું. અહીંયા એક પોપ્યુલર હતો મારી જોડે. આમાં પેરેલલ જ ફ્લેગ થવો જરૂરી છે કે પેરેલલ થાય કાં તો વેજ થશે, પેરેલલ કાં તો વેજ, બેવ થઈ શકે. જો આ છે ને અહીંયા મેં બનાવી હતી બહુ વખત પહેલા. જો આ એક છે, અહીંયા મારું જો આ સ્ટીપ પંપ, આ અહીંયાથી પંપ થયું, અહીંયા 40,000 થી 72,000 આવી ગયું, બરાબર? એટલે ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ પ્રાઇસીસ. હવે એના પછી આ કન્સોલિડેટ થયું. કન્સોલિડેશન જ્યારે ક્રેક થયું તો ડાયરેક્ટ ઉપર ગયું.
અહીંયા આ પ્રાઇસ છે 67,000, ડાયરેક્ટ એ સ્ટોપ થઈ 1,07,000 પર, બરાબર. એટલે જ્યારે પંપ કન્સોલિડેશન પંપ આ પેટર્ન બહુ સારી આપણને ટ્રેડ્સ આપે છે, બરાબર. જો મેં મોકલ્યું છે છેલ્લા બે જો એક તો વેજ વાળું બી મોકલ્યું છે અને ફ્લેગ વાળું બી મોકલ્યું એક જ મિનિટ. છે એકાદ મળ્યું. હા, વેજ સારું છે. ફ્લેગ બરાબર નથી. ફ્લેગ ફ્લેગ ને ફ્લેગ આખો આપણો ઇન્ડિયાનો ફ્લેગ કેવો દોરતા હતા સ્કૂલમાં, આવો દોરતા મેં હતા. કીધું બે ચાલે એટલે એટલા માટે ના ચાલે, ના ચાલે. બુલ ફ્લેગ અને બિયર ફ્લેગ બુલ ફ્લેગ અને બિયર ફ્લેગ. બતાવો ને, પેલા તમે હમણાં કર્યો હતો ને? અને બીજું આમાં નેસેસરી નહીં કે ભાઈ જે મેં 300 બતાવ્યું ને એવું કાયમ એ 300 જ જાય. એટલે આજે આજે નીચે આવ્યું ને આવું, અમુક વખત આવું બી થઈ શકે કે ભાઈ બુલ ફ્લેગ છે તો કન્સોલિડેશન સાઇડ વેઝ બી થાય, એટલે આવું બનશે અરાઉન્ડ, બરાબર. આવું બી બની શકે છે, એ પંપ થાય અને સાઇડ વેઝ Okay, એટલે કન્સોલિડેશન થાય, સ્ટ્રેટ બરાબર. ફ્લેગ બી બની શકે છે મતલબ. બેવ બેવ બની શકે આવી રીતે. એટલે ઓકે. આ તો જનરલી આવું હોય, પણ સાઇડવેઝ કન્સોલિડેશન પણ વેલિડ છે. વેજ બી થઈ શકે છે. ઓકે. હા. તો બેઝિકલી ઉમંગ આ મતલબ મિક્સર ઓફ લાઈક આપણે જે બુલ પ્લસ પેરેલલ. હા, એટલે એવું જ કહેવાય. ટેકનિકલી આનું મિનિંગ જ એ છે કે પંપ પછી કન્સોલિડેશન, પૈસા કન્સોલિડેટ થાય એટલે ફરી એને બુસ્ટિંગ પાવર મળે, કે બાયર્સને ફરી એક પાવર મળે કે આગળ જવા માટે. વેજ ઓકે. આ ટાઈપ હમ. પણ નહીં થતું આમ થાય છે. ફિટિંગ એમ થઈ ગયું. ઘણું હોય. જોજો. ના. તો એક પેટર્ન બતાવો ને તો તમને આ એક વસ્તુ, એક ટ્રેડ બી ખબર પડશે જે હું અત્યારે લઉં છું ટ્રેડ હું. એક પેટર્ન નેક્સ્ટ ટાઈમ બતાવીશ. ડબલ બોટમ ને ડબલ ટોપ છે, નેક્સ્ટ ટાઈમ બતાવી દઈશ તમને. હું ગૂગલ ની લિંક મોકલું છું, બરાબર.